હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય કમ્પ્યુટર એનો પાઠ 9 શબ્દ પ્રક્રિયકનો પરિચય ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે તમારા મતે શબ્દ પ્રક્રિયા એટલે શું? તેનો જવાબ થશે કે શબ્દ પ્રક્રિયા એટલે શબ્દ પ્રક્રિયકમાં સહાયક સોફ્ટવેર સંબંધિત પ્રોગ્રામનો સમૂહના ઉપયોગ દ્વારા દસ્તાવેજ તૈયાર કરવાની કામગીરી. બીજો પ્રશ્ન છે કે ઓફિસ સ્યુટના વિવિધ ભાગ કયા કયા છે? તો ઓફિસ સ્યુટ એ શબ્દ પ્રક્રિયા, ડેટાબેઝ સંચાલન, રજૂઆત, વિસ્તારપત્રક તૈયાર કરવા માટે તેમજ આવા અન્ય ઉપયોગ માટે જરૂરી એવા સંબંધિત પ્રોગ્રામનો સમૂહ છે. ઓપન ઓફિસના ઉપયોગથી સોફ્ટવેરમાં શબ્દ પ્રક્રિયક માટે રાઇટર, વિસ્તારપત્રક બનાવવા માટે સેલ્સ, રજૂઆતો તૈયાર કરવા માટે ઇમ્પ્રેસ, ડેટાબેઝ સંચાલન માટે બેઝ અને આકૃતિ દોરવા માટે ડ્રો વગેરે છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટિંગ મશીનનો ઓછામાં ઓછો એક ફાયદો અને એક ગેરફાયદો જણાવો. તો એમાં આપણે લખી શકીએ કે 1974માં સેરેક્સ કંપની દ્વારા ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર નામનું એક નવું ટાઈપરાઇટિંગ મશીન રજૂ કરવામાં આવ્યું. આ મશીનમાં લખાણ એકવાર ટાઈપ કર્યા બાદ લખાણમાં સુધારા કરી શકાતા હતા અને નાના ફેરફાર સાથે એક કરતાં વધુ નકલો પણ છાપી શકાતી હતી. અને તેનો ગેરફાયદો એ હતો કે તેનો સ્ક્રીન ખૂબ જ નાનો હતો, જેના કારણે સ્ક્રીન પર એકસાથે ફક્ત 1-2 લાઈન જ જોઈ શકાતી હતી. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે શબ્દ પ્રક્રિયકની જરૂરિયાત કેમ પડે છે? તેનો જવાબ થશે કે ધંધાકીય જગત, ઘરેલું કામકાજ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે એટલે કે શાળા અને કોલેજોમાં શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરના નીચે મુજબના અનેકવિધ ઉપયોગો છે. જેમાં પહેલું છે કે મોટાભાગની કચેરીઓમાં પત્રો, અહેવાલો, નોંધો, સરવૈયું તેમજ કાયદાકીય દસ્તાવેજો અને સંદર્ભ સાહિત્ય જેવા જુદી જુદી જાતના દસ્તાવેજો તૈયાર કરવા માટે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તમામ ધંધાકીય એકમો પોતાની એક આગવી ઢબ રાખતા હોય છે. ધંધાકીય એકમો ઉપરાંત ઘરેલું કામકાજ માટે કે પત્ર લેખન માટે પણ શબ્દ પ્રક્રિયક ઉપયોગી છે. વિદ્યાર્થીઓ પોતાનો પ્રોજેક્ટ રિપોર્ટ અને સ્વાધ્યાય તૈયાર કરવા માટે તેમજ પત્ર લખવા માટે, સ્વપરિચય એટલે કે રિઝ્યુમ તૈયાર કરવા માટે તેમજ કાર્ડ બનાવવા માટે પણ ઉપયોગ કરે છે. લેખકો લેખ અને પુસ્તકો માટે હસ્તપ્રસ્ત તૈયાર કરવા માટે પણ શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. સંશોધકો પોતાનું સંશોધન નિબંધ તૈયાર કરવા માટે, શિક્ષકો પ્રશ્નપત્ર, અભ્યાસ સામગ્રી અને અધ્યયન નોંધ તૈયાર કરવા માટે શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. વિવિધ પ્રકારના દસ્તાવેજો બનાવવા એ લોકોની મૂળભૂત જરૂરિયાત હોય કમ્પ્યુટરમાં શબ્દ પ્રક્રિયકનો ઉપયોગ એ સર્વસામાન્ય બની ગયો છે. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે રાઇટરમાં ઉપલબ્ધ તમામ મેનુ વિકલ્પો જણાવો. તેનો જવાબ થશે કે રાઇટરમાં ટાઇટલ બારની તરત નીચેની લાઇનને મેનુ બાર કહેવાય છે. ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ટૂલ્સ, વિન્ડોઝ, હેલ્પ જેવા વિવિધ મેનુ ધરાવે છે. જેમાંથી કોઈ પણ મેનુ પસંદ કરતાં તરત જ નીચે તે મેનુનું ડ્રોપડાઉન મેનુ દર્શાવાય છે. ફાઇલ મેનુ આખા દસ્તાવેજને અસર કરે તેવા વિકલ્પો જેવા કે ન્યૂ, ઓપન, સેવ, સેવ એઝ, પ્રિન્ટ વગેરે ધરાવે છે. એડિટ મેનુ દસ્તાવેજમાં જરૂરી સુધારણા વધારા કરવા માટે વિકલ્પો જેવા કે કટ, કોપી, પેસ્ટ, અન્ડુ, રીડુ, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ વગેરે જેવા ઓપ્શન ધરાવે છે. વ્યૂ મેનુ દસ્તાવેજને દર્શાવવા માટેના વિવિધ વિકલ્પોમાં જેવા કે પ્રિન્ટ લેઆઉટ, વેબ લેઆઉટ, ફૂલ સ્ક્રીન, રૂલર એ ધરાવે છે. દસ્તાવેજમાં કોઈ પણ પ્રકારની વસ્તુ જેવી કે ચિત્ર, ધ્વનિ, આકૃતિ, પૂર્વ ટીપ એટલે કે હેડર, પાદ ટીપ એટલે કે ફૂટર વગેરે ઉમેરવા માટેના કમાન્ડ ઇન્સર્ટ મેનુમાં આવેલા હોય છે. ફોર્મેટ મેનુ હાલ ખુલ્લા હોય છે. તે દસ્તાવેજના દેખાવને બદલવા માટેના જરૂરી કમાન્ડ જેવા કે બુલેટ્સ એન્ડ નંબરિંગ સિસ્ટમ એન્ડ ફોર્મેટિંગ, ચેન્જ કેસ વગેરે ધરાવે છે. કોષ્ટક ટેબલનું સંયોજન તેમાં સુધારા વધારા, ઊભી હરોળ અને આડી હરોળના કદની ગોઠવણી તેમજ કોષ્ટક સંબંધિત તમામ કામગીરી કરવા માટેના કમાન્ડ ટેબલ મેનુમાં આપવામાં આવેલા હોય છે. શબ્દોની જોડ અને વ્યાકરણ ચકાસવા, ભાષા બદલવા, લીટીના ક્રમ અને શબ્દોની સંખ્યાની ગણતરી વગેરેના કમાન્ડ એ ટૂલ્સ મેનુમાં ઉપલબ્ધ છે.
જ્યારે એક કરતાં વધારે દસ્તાવેજ ખોલવામાં આવ્યા હોય ત્યારે વિન્ડો મેનુ મદદરૂપ થાય છે. એક દસ્તાવેજમાંથી બીજા દસ્તાવેજમાં અદલ-બદલ થવા માટે તેમજ બધા જ દસ્તાવેજને સ્ક્રીન પર એકસાથે દર્શાવવા માટે આ મેનુ દ્વારા શક્ય બને છે. રાઇટર સંબંધી રાઇટરના કોઈપણ મેનુના કોઈપણ વિકલ્પ સંબંધી જાણકારી મેળવવા માટે હેલ્પ મેનુનો ઉપયોગ થઈ રહે છે. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે લખાણના પસંદ કરેલા ભાગને દસ્તાવેજની શરૂઆતમાં લઈ જવા માટેની વિધિ લખો. તેનો જવાબ થશે કે રાઇટર દસ્તાવેજના પસંદ કરેલા ભાગ પર માઉસથી રાઇટ ક્લિક કરો. કોન્ટેક્સ્ટ મેનુમાંથી મળતા વિકલ્પોમાંથી કટ વિકલ્પ પર ક્લિક કરો. માઉસ પોઇન્ટરને દસ્તાવેજની શરૂઆતમાં લઈ જઈને ક્લિક કરો અથવા તો કર્સરને દસ્તાવેજની શરૂઆતમાં લઈ જાઓ. માઉસર પર રાઇટ ક્લિક કરવાથી મળતા કોન્ટેક્સ્ટ મેનુમાં પેસ્ટ વિકલ્પ પર ક્લિક કરો. પસંદ કરેલ ભાગનું દસ્તાવેજની શરૂઆતમાં સ્થળાંતરણ થઈ જશે. એના પછીનો પ્રશ્ન છે કે શું તમે રાઇટરમાં બનાવેલી ફાઇલને માઇક્રોસોફ્ટ વર્ડ માટેની દસ્તાવેજ ફાઇલ તરીકે સાચવી શકો છો? જો હા, તો કેવી રીતે? તેનો જવાબ થશે કે રાઇટરમાં બનાવેલા ફાઇલને માઇક્રોસોફ્ટ વર્ડ માટેની દસ્તાવેજ ફાઇલ તરીકે સાચવી શકાય છે. રાઇટરમાં બનાવેલા દસ્તાવેજને MS વર્ડ સ્વરૂપે સાચવવા ફાઇલ ટુ સેવ એઝ વિકલ્પ પર ક્લિક કરો. મળતા ડાયલોગ બોક્સના ફાઇલ ટાઈપ ડ્રોપડાઉન મેનુમાંથી ફાઇલ સ્વરૂપ પસંદ કરો. અહીં આપણે MS વર્ડ સ્વરૂપે સંગ્રહ કરવી છે તો તે મુજબ સ્વરૂપ પસંદ કરીશું અને સેવ બટન પર ક્લિક કરશું. નોંધ આપેલી છે કે MS વર્ડ સ્વરૂપે ફાઇલ સાચવવા તે પહેલાં ઓપન ઓફિસના નિર્ધારિત ODT સ્વરૂપે ફાઇલ સાચવવી જરૂરી છે. છેલ્લા આપેલા સેવ આદેશ પરથી કરેલ તમામ ફેરફારો માત્ર MS વર્ડની ફાઇલમાં જ સાચવાશે. રાઇટરમાં બનાવેલા દસ્તાવેજ આપમેળે MS વર્ડ સ્વરૂપે સંગ્રહ કરે તે માટેની સવલત પણ ધરાવે છે અને તે માટે ટૂલ્સ ટુ ઓપ્શન્સ ટુ લોડ ટુ સેવ ટુ જનરલ વિકલ્પ પસંદ કરીને ડાયલોગ બોક્સ મળે છે, જેમાં ડોક્યુમેન્ટ ટાઈપની અંદર ડિફોલ્ટ ફાઇલ ફોર્મેટ વિભાગમાં ટેક્સ્ટ ડોક્યુમેન્ટ વિકલ્પ પસંદ કરો અને ત્યારબાદ ઓલવેઝ સેવ એઝ વિભાગમાં તમારું ઈચ્છિત ફાઇલ સ્વરૂપ પસંદ કરો. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે પાસવર્ડ સાથે ફાઇલને સાચવવા માટેની વિધિ લખો. તો રાઇટર દસ્તાવેજનો ગુપ્ત સંકેત એટલે કે પાસવર્ડ સાથે સંગ્રહ કરી શકાય છે. આ દસ્તાવેજ સુરક્ષા માઇક્રોસોફ્ટ વર્ડની દસ્તાવેજ સુરક્ષાને મળતી આવે છે. આ પાસવર્ડ સાથે ફાઇલને સાચવવા માટે નીચે મુજબના પગલાં અનુસરો. જેમાં પહેલું છે કે ફાઇલ સાચવવા ફાઇલ સેવ અથવા તો ફાઇલ સેવ એઝ મેનુ તથા વિકલ્પ પસંદ કરો. મળતા ડાયલોગ બોક્સમાં જે નામથી ફાઇલનો સંગ્રહ કરવો હોય તે નામ લખો. સેવ વિથ પાસવર્ડ વિકલ્પ પર ક્લિક કરીને સેવ બટન પર ક્લિક કરો, જેનાથી એન્ટર પાસવર્ડ નામનું ડાયલોગ બોક્સ દર્શાવશે. પાસવર્ડ અહીં ટાઈપ કરો. રીએન્ટર પાસવર્ડ નામના ખાતામાં ફરીથી એનો એ જ પાસવર્ડ ટાઈપ કરવાથી ફાઇલ પાસવર્ડ સાથે સુરક્ષિત થઈ જાય છે. એના પછીનો પ્રશ્ન છે કે દર 30 સેકન્ડ પછી તમારી ફાઇલ આપમેળે સચવાઈ જાય તે માટે તમે શું કરશો અને સંપૂર્ણ વિધિ લખો. તો અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જવા જેવી આકસ્મિક ઘટનાઓને પરિણામે દસ્તાવેજમાં લખવામાં આવતા લખાણ કે સુધારા વધારા ગુમાવવા ન પડે તે માટે ઓપન ઓફિસ સ્યુટમાં દસ્તાવેજ આપમેળે સચવાય તેવી ઓટોસેવ એટલે કે ઓટોસેવની સુવિધા આપવામાં આવેલી છે. આ સવલત સેવ કમાન્ડની જેમ જ ફાઇલમાં અગાઉ પડેલ લખાણ પર હાલના લખાણને લખી નાખે છે. દરેક 30 સેકન્ડ પછી આ ફાઇલ આપમેળે સચવાય અને તે માટે નીચેના પગલાં અનુસરવાના છે. તો આપણે ટૂલ્સ ટુ ઓપ્શન્સ ટુ લોડ ટુ સેવ ટુ જનરલ મેનુ તથા વિકલ્પ પસંદ કરવાના છે. મળતા ડાયલોગ બોક્સમાં દર્શાવાતા વિવિધ વિકલ્પોમાંથી સેવ ઓટો રિકવરી વિકલ્પ પર ક્લિક કરો અને તમારે જે સમય ગોઠવવો હોય તે લખો. સામાન્ય રીતે આ સમયગાળો 15 મિનિટનો હોય છે. અહીં આપણે 30 સેકન્ડ રાખવો છે તો 30 સેકન્ડ લખીને ઓકે પર ક્લિક કરો, જેનાથી રાઇટરમાં દર 30 સેકન્ડના સમયગાળા આપમેળે દસ્તાવેજનો ફરીને ફરી સંગ્રહ થયા કરશે. એના પછીનો 10મો પ્રશ્ન છે કે દસ્તાવેજને પ્રદર્શિત કરવા માટેના જુદા જુદા કેટલા અને કયા કયા દેખાવ ઉપલબ્ધ છે? તો દસ્તાવેજને પ્રદર્શિત કરવા માટેના કુલ 3 દેખાવ એટલે કે વ્યૂઝ ઉપલબ્ધ છે. પહેલું પ્રિન્ટ લેઆઉટ, બીજું વેબ લેઆઉટ અને ત્રીજું ફૂલ સ્ક્રીન. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં આપણો પહેલો વિકલ્પ છે કે નીચેના પૈકી કયો ઓફિસ સ્યુટનો ભાગ નથી? તો તે થશે ઇન્ટરનેટ એક્સપ્લોરર. બીજું છે કે 1970ના અરસામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલ શબ્દ પ્રક્રિયકનું નામ? તો તે થશે વર્લ્ડ સ્ટાર. એના પછી છે કે નીચેના પૈકી કયું ભૂલ ધ્યાનમાં આપ્યા પછી ભૂલને સુધારવાની સવલત આપે છે?
તો જવાબ થશે A અને B, એટલે કે ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર અને શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર. ચોથું છે કે પાથ ટેપ એટલે કે ફૂટર અને પૂર્વ ટેપ એટલે હેડર મૂકવા માટે આપણે નીચેનામાંથી કયા મેનુ પર જવું પડે? તો ઇન્સર્ટ મેનુ પર. માપપટ્ટી એટલે કે રૂલર લાઇન દર્શાવવા કે છુપાવવા નીચેનામાંથી કયો મેનુ પર જવું પડે? તો તે વ્યૂ પર જવું પડે. લખાણનું વ્યાકરણ સાચવવા માટે આપણે નીચેના પૈકી કયા મેનુ પર જવું પડે? તો તે ટૂલ્સ મેનુ પર જવું પડે. લખાણમાં બોમ્બે શબ્દને બદલીને મુંબઈ કરવા માટે નીચેનામાંથી કયા મેનુ પર જવું પડે? તો તે એડિટ મેનુ પર જવું પડે. ખુલ્લા દસ્તાવેજને બંધ કરવા માટે આપણે નીચેનામાંથી કયા મેનુ પર જવું પડે? તો ફાઇલ મેનુ પર. અને રાઇટર દ્વારા બનતા દસ્તાવેજની ફાઇલના નામનું સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? .odt. તો હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે શબ્દ પ્રક્રિયક શરૂ કરવા માટે વિન્ડો મેનુ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. તો આ વિધાન આપણું ખોટું છે. બીજું છે કે ટેક્સ્ટ બાર પર હાલ ખોલવામાં આવેલી ફાઇલનું નામ એ દર્શાવાય છે. તો આ વિધાન પણ આપણું ખોટું છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ફાઇલ ખોલવા માટેનું ઓપન આઇકન એ સ્ટેટસ બારનો એક ભાગ છે. તો આ વિધાન પણ આપણું ખોટું છે. એના પછી ચોથું છે કે ફોર્મેટ મેનુના ઉપલબ્ધ વિવિધ વિકલ્પો આખા દસ્તાવેજ માટે અમલી બને છે. આ વિધાન ખોટું છે. MS વર્ડની ફાઇલને ઓપન ઓફિસ સ્યુટના રાઇટર દ્વારા ખોલી શકાય છે. તો આ વિધાન આપણું ખરું છે. છઠ્ઠું છે કે ઓપન ઓફિસ સ્યુટના રાઇટર દ્વારા બનાવેલી દસ્તાવેજ ફાઇલને MS વર્ડ દ્વારા ખોલી શકાય નહીં. તો આ વિધાન ખોટું છે. સાતમું છે કે લખાણના પસંદ કરેલા ભાગની જેમ જ ટૂલ બારને પણ ખસેડી શકાય છે. સાચું છે. ટેમ્પલેટ એ પૂર્વ નિર્ધારિત હોય છે અને ઓપન ઓફિસ સ્યુટમાં તે ઉપલબ્ધ છે. આ વિધાન પણ સાચું છે. જો એક જ દસ્તાવેજ ખુલ્લો હોય અને જો આપણે રાઇટરને બંધ કરી દઈએ તો દસ્તાવેજની સાથે રાઇટર પણ આપમેળે બંધ થઈ જાય. સાચું. 10મું છે કે પેનડ્રાઈવમાંથી કોઈ દસ્તાવેજ ખોલવા માટે તેને પહેલાં પેનડ્રાઈવમાંથી હાર્ડ ડિસ્ક પર નકલ કરવી એ જરૂરી છે. તો આપણું આ વિધાન ખોટું છે. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.